આ રવિવારે મધર્સ ડે આવે છે અને આવતા મહિને ફાધર્સ ડે. પશ્ચિમી દેશોમાં આ દિવસો લોકો ખાસ રીતે ઉજવે છે. કાર્ડ્સ મોકલે છે, ફોટાઓ મૂકે છે, શુભેચ્છાઓ પાઠવે છે. હવે આપણે ત્યાં પણ આ પ્રથા વધતી જાય છે. પણ મિત્રો, આ ભારતની ભૂમિ છે. અહીંયા સવારની શરૂઆત માતૃદેવો ભવ અને પિતૃદેવો ભવ જેવી પ્રાર્થનાથી થાય છે. માતા પિતાને કોઈ એકાદ દિવસ નહીં પણ આખી જિંદગી સમર્પિત કરવામાં આવતી હતી, પણ હવે સમય બદલાયો છે. કેટલાક ઘરોમાં પુત્ર પિતાથી દૂર થઈ ગયો છે, તો ક્યાંક પિતા છાપામાં જાહેરાત આપે છે કે અમારો પુત્ર અમારા કયામાં નથી, એની સાથે કોઈ વ્યવહાર કરવો નહીં. વિચારી જોજો, જે પિતા પુત્રની આંગળી પકડીને એને ચાલતા શીખવાડે છે, એ જ પુત્ર પિતાથી અજાણ બની જાય છે. અને જે માતા રાતોના ઉજાગરા કરીને સંતાનોને ઉછેરે છે, એ જ માતા વૃદ્ધાશ્રમમાં પુત્રની રાહ જોતી હોય છે. ફાધર્સ ડે અને મધર્સ ડે ઉજવવામાં કંઈ ખોટું નથી, પરંતુ સાચી ઉજવણી તો માતા કહે ત્યારે 2 મિનિટ સાથે બેસવામાં અને પિતાના થાકની પાછળ પીડા સમજવામાં છે. કાર્ડ્સ કરતાં સમયની કિંમત વધારે છે, ગિફ્ટ કરતાં લાગણીની કિંમત વધારે છે. માતા પિતા માટે ઉત્સવ એટલે સંતાનોનો સતત મળતો પ્રેમ.